વડોદરાના દશરથ ગામમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો પીવાના પાણી માટે લાઈનોમાં લાગી જાય છે। દશરથ ગામની વસ્તી 30,000 છે અને ગામમાં તમામ સુવિધા જોવા મળી રહી છે, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 25-30 વર્ષથી ગામમાં પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। ઘરે આવતું પાણી ભારે ટીડીએસનું હોવાને કારણે ગામની બાજુમાંથી પસાર થતી ગુજરાત રિફાઇનરીની પાણીની લાઇનમાં મુકાયેલા નળથી લોકો પીવાનું પાણી ભરવા માટે મજબૂર છે। મહિલાઓનું કહેવું છે કે જ્યારથી લગ્ન કરીને આવ્યા ત્યારથી રોજ સવારે પાણી ભરવા માટે અહીં આવવું પડે છે। ઘરે આવતું પાણી પીવા લાયક નથી। જો આ મુદ્દે ધારાસભ્યની સાથે પ્રશાસનને પણ રજૂઆત કરી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। રજૂઆત બાદ પણ કોઈ પ્રકારનો ઉકેલ નથી આવ્યો। અહીં આગળ આ પાણીની પાઇપ નાખેલી છે। અહીં આગળ એના લીધે આ લોકો કચરો લોકો બધા અહીં નાખી જાય છે। કોઈ સાફ કરવાનું કહીએ તો કોઈ સાફ કરતા નહીં। અમારે નાના છોકરા છે, 60 વર્ષથી અહીંયા રહીએ છે। 60 વર્ષથી મારા પપ્પા લોકો અમારો જન્મ જ અહીં થયો। આ લોકો કચરાનું કહીએ તો કચરાનું કંઈ નિવારણ જ નહીં કરતા। પાણીની પાઇપલાઇન આ કિચડમાંથી ગયેલી છે, એનું નિવારણ લાવશે કોઈ નિવારણ આવતું નહીં। લગભગ 30 વર્ષની ઉપર થઈ ગયું। મારો તો 30-35 થઈ ગયા। મારા જન્મ પહેલાંથી જ છે આ તકલીફ। પહેલાં તો આ બૈરાવ તમને નજીક લાગે છે। પહેલાં ઠીક ફર્ટિલાઇઝર રોડ 2 ક્રોસ કરીને જવું પડતું હતું, તે ઘડી આ બ્રિજે નહોતો બન્યો। બહુ તકલીફવાળું કામ છે સાહેબ। પાણીની કોઈ સુવિધા નથી પીવાના પાણીની, નથી વાપરવાના પાણીની। અને પીવાનું પાણી આવી રીતે 2-3 કલાક આવે, ક્યાંથી આખા ગામનું એ થાય। અને આ સમસ્યાનો જલ્દીથી એ થાય તો સારું છે। આ તો અમે માકોરભાઈ નહીં ત્યાં ન રહી આ બધું કરજો અમારું। પાણી આંખ મરી ગયો લોકો કરી આ વડેલેમાં તો છોકરો નહીં તો પાણી પર 2 જગ્યાએ કામ કરું, તાર મહિને 7 તારીખે પૈસા આવે।